ધોરાજીના મહેરબાન એડિશનલ સેશન્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ હાજી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે ખીરસરા ગુરુકુળ પ્રકરણના મુખ્ય તમોદદાર ધર્મ સ્વરૂપ ગુરુ શ્રી નારાયણ સ્વરૂપ સ્વામીના આગોતરા જામીન રદ કરેલ હતા. હાલના કિસ્સામાં તારીખ 14/6/2021ના રોજ ખીરસરા ગુરુકુળના સ્વામી તથા અન્ય મદદગારી કરનાર સામે ભારતીય દંડ સંહિતાની કલમ 376(2)(n) વગર મુજબ ગુન્હો નોંધાયો હતો. ત્યારબાદ પોલીસ તરફથી નોટિસ આપવા છતાં સ્વામી ધર્મ સ્વરૂપદાસ હાજર ન રહેતા પોલીસે તેમના અલગ અલગ જગ્યાએ જઈને તપાસ કરતા મળી આવેલ નહીં. બાદમાં ધોરાજીના મહેરબાન એડિશનલ સેશન્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ તેમણે આગોતરા જામીન અરજી દાખલ કરી હતી અને આગોતરા જામીન અરજીના સમર્થનમાં સર્વોચ્ચ અદાલતના પ્રમોદ પવાર વિરુદ્ધ સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર, સિદ્ધરામ સતલંગ ગપ્પા વિરુદ્ધ સ્ટેટ, ભદ્રેશ શેઠ વિરુદ્ધ ગુજરાત સરકાર અને અંસાર મોહમ્મદ વિરુદ્ધ સ્ટેટ ઓફ રાજસ્થાનના ચુકાદાઓ મૂકી દલીલ કરી હતી કે આખી ફરિયાદ ખોટી છે અને ગુરુકુળનો કબજો લેવા માટેના કાવતરાના ભાગરૂપે કરવામાં આવી છે. ધર્મની મર્યાદાથી આ ગુરુકુળમાં મહિલાની કે મહિલાના પડછાયાથી પણ દૂર રહેતા હોય છે. દલીલને ખાતર માની લેવામાં આવે તો પણ આ સહમતિથી બંધાયેલા શરીર સંભોગનો કિસ્સો છે, જે કોઈ પણ રીતે પ્રથમ દર્શનીય કેસ નથી અને આરોપીના જામીન આપવા પાત્ર કેસ છે. તેના વિપરીત સરકારી વકીલ કાર્તિકેય પારેખ તરફથી દલીલ કરવામાં આવી હતી કે સમગ્ર ફરિયાદને વંચાણે લેતા સ્વામી તરફથી ભોગ બનનારને પોતે પતિ છે તેવો વિશ્વાસ આપી અને એક રાતમાં 5 વખત શરીર સંભોગ બાંધેલા છે, કાયદેસરના લગ્ન કરેલા નથી તે રીતે જાણતા હોવા છતાં ભોગ બનનારની સાથે શરીર સંબંધ બાંધેલો છે. પોલીસ તરફથી ભોગ બનનારને રજૂ કરેલી વિડીયો ક્લિપ જોતા શરીર સંબંધ હોય તે પ્રથમ દર્શનીય રીતે પુરવાર છે. વધુમાં સાધુ તરીકે સમાજ પર એક વિશેષ છાપ હોય છે. તેમણે સંસારનો ત્યાગ કર્યો છે છતાં આવું કૃત્ય કર્યું છે. કિસ્સામાં ભોગ બનનાર માત્ર એક નહીં પરંતુ તેના કારણે સમગ્ર સંપ્રદાયને પણ ભોગવવું પડે તેવી પરિસ્થિતિ આવી રહી છે. બંને પક્ષની દલીલોને સાંભળીને ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ હાજી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપીના આગોતરા જામીન રદ કર્યા હતા. નમસ્તે, હું કાર્તિકેય મનોજભાઈ પારેખ, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર, સેશન્સ કોર્ટ ધોરાજી. આજરોજ ખીરસરાના ધર્મ સ્વરૂપ ગુરુ શ્રી નારાયણ સ્વરૂપ સ્વામીની આગોતરા જામીન અરજીનો ચુકાદો ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ હાજી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આપેલો હતો. આરોપી પક્ષે દલીલો કરવામાં આવેલી હતી અને આરોપીને આગોતરા જામીન મંજૂર થાય એ માટે માંગણીઓ કરવામાં આવેલી હતી. તેમણે એવો પણ બચાવ કરેલો કે ભાઈ આ તો સ્ત્રીએ સહમતિથી બાંધેલો સંબંધ છે અને કોઈ બીજા કારણોસર ગુરુકુળનો કબજો લેવા માટેનું આખું કાવતરું છે, કોન્સ્પિરસી છે. સરકાર પક્ષે રાઠોડ સાહેબ કરીને તપાસ કરી રહ્યા છે. એમણે ભોગ બનનાર અને આરોપીના જે કંઈ પણ વોટ્સએપ કોલ હતા એની વિડીયો ક્લિપ રજૂ કરી છે. આ FSLમાં પણ મોકલી છે અને સરકાર પક્ષે મારા દ્વારા દલીલ કરવામાં આવેલી હતી કે ભાઈ આમાં ભોગ બનનાર માત્ર એક વ્યક્તિ ન થાય, આરોપીના આ કૃત્યના લીધે આખો સંપ્રદાય કે જે ખરેખર પૂજનીય વંદનીય સંપ્રદાય હોય, કોઈ પણ સંપ્રદાયમાં કોઈ એક વ્યક્તિના લીધે ઘણા બધા લોકો ઉપર તેની અસર પડે. એટલે આ આરોપીને જો આગોતરા જામીન મંજૂર કરવામાં આવે તો સમાજ ઉપર પણ વિપરીત અસર પડે એમ છે. વિદ્યાર્થીના સંસ્કારનું કામ ત્યાં થતું હતું, શાળા ચાલતી હતી. આ શાળાના વિદ્યાર્થીઓ પણ કદાચ ભોગ બનનાર ગણી શકાય અને સર્વોચ્ચ અદાલતના ચુકાદા કે અગાઉના જે કોઈ એબ્સકોન્ડર હોય જેમની સામે કલમ 70ના વોરંટની તજવીજ ચાલુ હોય એમને આગોતરા જામીનનું રક્ષણ આપી શકાય નહીં. કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન પણ જરૂરી છે. આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈ અને શેખ સાહેબે આરોપીના આગોતરા જામીન રદ કરેલા.